નમસ્કાર બાળ મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા વખતે આપણે સરવાળાના નિયમો તેમજ 1.1નું સોલ્યુશન આપણે મેળવ્યું હતું. તો ચાલો આજે આપણે બાદબાકીના નિયમ એના વિશે થોડી સમજણ લઈ લઈએ. તો જેવી રીતે સરવાળાના નિયમો છે તેવી જ રીતે બાદબાકીની અંદર પણ કુલ આમાં 6 નિયમ આપેલા છે. એમાં પહેલો નિયમ છે કે ચોક્કસ સમાન સંખ્યાની બાદબાકી. બીજો નિયમ છે ચડતા ક્રમમાં ક્રમિક સંખ્યાની બાદબાકી. ત્રીજો નિયમ છે ક્રમિક એકી સંખ્યાની બાદબાકી. ચોથો નિયમ છે ક્રમિક બેકી સંખ્યાની બાદબાકી. પાંચમો નિયમ છે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાની બાદબાકી. અને છઠ્ઠો નિયમ છે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાની બાદબાકી. તો બાળ મિત્રો, ગયા વખતે આપણે જે નિયમ જોયા હતા તે સરવાળાના નિયમો હતા અને તેની અંદર કયા કયા પ્રકારની પેટર્ન આવે તે આપણે શીખ્યા હતા. જેવી રીતે સરવાળાના નિયમો છે તેવી જ રીતે બાદબાકીના પણ નિયમો છે. તેમાં તો આપણે જોઈએ તેમાં પહેલો દાખલો જે છે તેની અંદર રકમ આપેલી છે 55, 54, 52, 49 અને 45. હવે આની અંદર પણ આપણે જોઈએ તો 55 અને 54. તો 55માંથી 1 માઇનસ થાય તો 54 રહે. 54 પછીની સંખ્યા છે 52. 54માંથી 2 કાઢીએ તો 52 રહે, એટલે અહીંયા -2. 52 પછીની સંખ્યા છે 49. તો 52માંથી 3 માઇનસ કરીએ તો 49 આવે. તેવી જ રીતે 49માંથી -4 કરીએ તો 45 આવે. હવે આપણે જવાબ અહીંયા લખ્યો છે, પણ એ પહેલાં સમજી લઈએ કે અહીંયા સૌપ્રથમ -1 થાય છે, પછી -2 થાય છે, પછી -3 થાય છે, પછી -4. તો હવે આપણે જોઈએ તો આ એક પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા જે છે, બંને સંખ્યા આપણે કહી શકીએ તે બાદ થાય છે. તો આપણને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય અને પૂર્ણ સંખ્યા કોને કહેવાય. તો અહીંયા 1, 2, 3, 4 પછીની જો પ્રાકૃતિક સંખ્યા હોય તો તે 5 છે, એટલે અહીંયા બાદ થાય છે, એટલે -5. હવે 45માંથી -5 કરીએ તો 40 જવાબ આવે. એટલે આપણે આપેલ દાખલાનો જવાબ થાય 40. એમાં નિયમ આવે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાની બાદબાકી. ત્યારબાદ બીજો દાખલો છે તેની અંદર 134, એની પછીની સંખ્યા છે 116. આ બંને વચ્ચે જે કહીએ તો -18. 134માંથી -18 કરીએ તો જવાબ આવે 116. તેવી જ રીતે 16માંથી -16 કરીએ છીએ તો અહીંયા 100 આવે છે. 100માંથી 14 બાદ કરીએ છીએ તો 86 જવાબ આવે છે. હવે આપણને અહીંયા જવાબ પછીની પણ ખાલી જગ્યા છે, એટલે જોઈએ તો અહીંયા -18, ત્યારબાદ -16, પછી -14. હવે આપણે ખબર છે કે આ કઈ સંખ્યા છે, તો કે બેકી સંખ્યા છે. એટલે કે 18 પછી 16 પછી 14, એટલે કે બે સંખ્યાઓ જે છે તે ઘટે છે આમાં. એટલે 16 પછી -14. હવે કઈ સંખ્યા બાદ કરશું તો અહીંયા જવાબ આવશે તો 86માંથી -12 બાદ કરશું એટલે 74 જવાબ આવશે. હવે 74 પછીની સંખ્યા આપેલી છે 64. તો હવે 74માંથી આપણે કેટલા બાદ કરીશું તો 64 આવશે. તો અહીંયા છે -10. એટલે હવે આપણને આ જે પેટર્ન પરથી ખ્યાલ આવ્યો કે અહીંયા બે સંખ્યા ઘટતી જાય છે. એટલે અહીંયા કયો નિયમ છે તો કે ક્રમિક બેકી સંખ્યાની બાદબાકી. આ નિયમ એમાં
લાગુ પડે છે. ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ આપણે તો 100, 85, 72, 61, 52 અને પછી એનો જવાબ આપણે શોધવાનો છે. તો અહીંયા આપણે જોઈએ તો 100માંથી 15 બાદ કરીએ છીએ તો 85 જવાબ આવે. હવે 85 પછીની સંખ્યા છે 72, તો 85માંથી આપણે 13 બાદ કરીએ તો 72 જવાબ આવે છે. 72 પછીની સંખ્યા છે 61. અહીંયા જુઓ આપણે 15 છે પછી 13 આવ્યા, એટલે આપણે એ પણ ધ્યાન રાખીએ કે 15 પછી 13 આવ્યા તો આપણને અંદાજ આવી જાય કે 15, 13 પછીની સંખ્યા એટલે કે આ એકી સંખ્યા છે આપણને ખ્યાલ આવે. તો 13 પછીની સંખ્યા છે -11. ઉપર પણ આપણે જોઈએ કે 72માંથી -11 કરીએ તો 61 જવાબ આવે. 61 પછીની સંખ્યા છે 52, તો 61માંથી 11 પછીની એકી સંખ્યા જોઈએ તો 9 છે, એટલે 9 બાદ કરીએ એટલે 52 જવાબ આવે. હવે આપણે 52માંથી -7 કરીએ, 9 પછીની એકી સંખ્યા 7 છે તો જવાબ આવશે 45. એટલે અહીંયા કયા પ્રકારની પેટર્ન છે તો કે અહીંયા ક્રમિક એકી સંખ્યાની બાદબાકી આ નિયમ છે અને એકી સંખ્યાની પેટર્ન છે. તો બાળમિત્રો, આપણે જેવી રીતે સરવાળાના નિયમો જે છે તેવી રીતે બાદબાકીના નિયમોમાં પણ આવી રીતે ક્રમિક સંખ્યા, એકી સંખ્યા, બેકી સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યાની બાદબાકી આ નિયમો આવે છે. ચાલો ત્યારબાદ આપણે ચોથો દાખલો જોઈએ. હવે આપણે ચોથો દાખલો જોઈએ 82, 63, 46, 33, 22. હવે આપણે 82માંથી કેટલા બાદ કરીએ તો 63 આવે. તો અહીંયા આપણે જોઈએ તો 19 બાદ કરીએ તો એમાં 63 જવાબ આવે છે. 19 પછી 63 પછી 46 છે, તો અહીંયા કઈ સંખ્યા બાદ કરશું તો 46 આવશે. તો અહીંયા 17 બાદ કરીશું તો 46 જવાબ આવશે. એટલે અહીંયા 19 પછી 17, હવે 46માંથી 33 બાદ કરીએ તો કઈ રકમ આવે છે અહીંયા તો અહીંયા આવશે 13. તેવી જ રીતે 33માંથી 11 બાદ કરીએ તો 22 આવે. બાળમિત્રો, અહીંયા પણ આપણે જોઈએ તો એકી સંખ્યાનો નિયમ લાગુ પડે છે. 19, 17, 13 પછી જોઈએ તો શું આવે 11, અને 11 પછીની એકી સંખ્યા કઈ આવે તો કે 7. હવે આપણને એમ થાય કે 11 પછીની એકી સંખ્યા તો 9 આવે, પણ અહીંયા બીજી પણ એક વાત છે કે અહીંયા એકી સંખ્યાની સાથે કઈ સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા પણ આપણે કહી શકાય. કારણ કે જો એકી સંખ્યા હોય તો અહીંયા 9 આવવા જોઈએ, પણ અહીંયા 9 છે નહીં. અહીંયા કેટલા છે -7. એટલે આપણે કયો નિયમ છે અહીંયા તો કે એકી સંખ્યા તો છે જ તે, પણ અહીંયા 9 મૂકીએ આપણે તો એ વિભાજ્ય સંખ્યા થાય. એટલે આમાં બે નિયમ લાગુ પડે, એકી સંખ્યાનો પણ લાગુ પડે અને અવિભાજ્ય સંખ્યાનો નિયમ પણ લાગુ પડે. તો 22માંથી 7 બાદ કરીએ તો 15 આવે. ત્યારબાદ પાંચમો દાખલો છે 84, 72, 60 પછી ખાલી જગ્યા છે અને પછી 36 છે. હવે અહીંયા આપણે જોઈએ તો આગળ જોયું તેમ 84માંથી કેટલા બાદ કરીએ તો 72 આવે તો કે 12. 72માંથી 12 બાદ કરો તો 60. 60માંથી 12 બાદ કરો તો શું જવાબ આવે તો કે 48. હવે આપણે આગળની પેટર્ન ચાલુ છે. તો હવે 48માં પાછા આપણે 12 બાદ કરીએ તો 36 જવાબ આવે છે. એટલે આપણે આ કઈ પેટર્ન છે તો કે સમાન સંખ્યાની બાદબાકી, એટલે કે ચોક્કસ પ્રકારની સંખ્યા આમાં બાદ થાય છે. ત્યાર પછી છઠ્ઠો દાખલો છે 99, 98, 96, 93, 89 પછીની સંખ્યા કઈ? તો બાળમિત્રો આમાં પણ જોઈએ તો 99માંથી 1 બાદ કરો તો 98 આવે.
98માંથી 2 બાદ કરીએ તો 96, 96માંથી 3 બાદ કરીએ તો 93, 93માંથી 4 બાદ કરો તો 89. હવે આપણને અહીંયા જોઈએ તો 1, 2, 3, 4, તો હવે પછીની સંખ્યા કઈ હશે? સરસ, તો કે 5 હોઈ શકે. એટલે આ કઈ સંખ્યા છે? તો કે ક્રમિક સંખ્યા, ચડતા ક્રમમાં જે છે 1, 2, 3, 4 અને પછીની સંખ્યા આવશે -5. એટલે 89માંથી -5 કરો તો કેટલો જવાબ આવે? 89. ત્યારબાદ આપણે 7મો દાખલો જોઈએ તો તેની અંદર 36, 34, 30, 28, 24 આ પ્રમાણેની રકમ આપેલી છે. હવે આપણે જોઈએ તો 36માંથી 2 બાદ કરો તો 34 જવાબ આવે છે. 34માંથી 4 બાદ કરો તો 30, 30માંથી પાછા -2 બાદ કરો તો 28, 28માંથી 4 બાદ કરો એટલે 24. તો અહીંયા આપણે તમે જુઓ તો ક્રમિક 2, 4, 2, 4, 2 આ એની પેટર્ન છે. એટલે પહેલાં 2 બાદ થાય છે, પછી 4, પાછા 2, પાછા 4, હવે પાછા -2 કરશું એટલે અહીંયા જવાબ આવશે 22. એટલે આમાં બેકી સંખ્યા પણ છે અને ક્રમિક જે કહેવાય કે પેટર્ન કેવી છે તો કે 2, 4, 2, 4, 2. ત્યાર પછી 8મો દાખલો છે એમાં 420, 360, 310, 270, 240. હવે અહીંયા આપણે જોઈએ તો 420માંથી 360 બાદ કરો એટલે અહીંયા 60 આવે. એટલે કે 420માંથી 60 બાદ કરીએ એટલે 360 જવાબ આવે છે. તેવી જ રીતે 360માંથી 50 બાદ કરો તો 310 આવે. 310માંથી 40 બાદ કરો તો 270 આવે. 270માંથી 30 બાદ કરીએ એટલે 240 આવે. હવે તમે કહી શકશો કે અહીંયા કયા પ્રકારની પેટર્ન છે તો કે ચોક્કસ સમાન સંખ્યાની બાદબાકી તો છે જ, પણ અહીંયા આપણે જોઈએ તો 60, 50, 40, 30 અને પછી હવે કઈ સંખ્યા આવે તો તમે કહી શકો કે 10 10 આમાં ઘટતા જાય છે. એટલે કે 60, 50, 40, 30 છે તો હવે કઈ સંખ્યા આવે તો કે -20. તો 240માંથી તમે -20 કરો એટલે જવાબ શું આવશે? 220 જવાબ આવશે. ત્યાર પછી 9મો દાખલો જે છે એ 100, 87, 74, 61, 48. હવે પછીની સંખ્યા કઈ આવશે તો આપણે જોઈએ તો અહીંયા સૌપ્રથમ 100માંથી -13 બાદ કરો તો 87 જવાબ આવે. 87માંથી -13 કરીએ તો 74 જવાબ આવે છે. 74માંથી -13 બાદ કરીએ એટલે 61 આવે અને 61માંથી -13 કરીએ તો 48 આવે. તો બાલ મિત્રો અહીંયા જોઈએ તો -13 એટલે કે સમાન પ્રકારની જે ચોક્કસ સમાન પ્રકારની સંખ્યા છે એટલે કે 13 13 13 એટલે 13ની પેટર્ન છે. તો અહીંયા પણ શું બાદ કરશું આપણે? 13. તો 48માંથી 13 બાદ કરીએ તો 35 જવાબ આવે છે. તો બાલ મિત્રો આવી રીતે 9મો દાખલો છે. ચાલો ત્યારબાદ તો આમાં 10મા દાખલાની અંદર 120, 99, 80, 83, 48 ત્યાર પછી શું જવાબ આવે તો આપણે જોઈએ. ચાલો 120માંથી 21 બાદ કરો તો 99 જવાબ આવે. 99માંથી 19 બાદ કરીએ એટલે 80 આવે. 80માંથી 17 બાદ કરીએ એટલે 63 આવે. 63માંથી 15 બાદ કરીએ તો 48 આવે. હવે અહીંયા આપણે જોઈએ તો કઈ સંખ્યા છે તો કે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાની બાદબાકી. અહીંયા તમે જુઓ તો 21 પછી 19, 19 પછી 17, 17 પછી 15. હવે અહીંયા આપણે જોઈએ ને તો 21 જે છે એ વિભાજ્ય છે, 19 અવિભાજ્ય છે, 17 અવિભાજ્ય સંખ્યા છે, 15 વિભાજ્ય છે એમ. હવે અહીંયા તમે જુઓ તો આ કઈ પેટર્ન છે તો કે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાની બાદબાકી. તો હવે આપણે જોઈએ તો 21, 19, 17, 15 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે તો કે 13 આવે.
તો 45માંથી -13 કરો તો શું જવાબ આવશે? 35. ત્યારબાદ 11મો દાખલો જે છે તો એમાં 121, 112, પછી ખાલી જગ્યા છે, પછી 97, 91, 86 ને 82. હવે આમાં આપણે જોઈએ તો સૌપ્રથમ 121માંથી 9 બાદ કરીએ છીએ તો 112 જવાબ આવે છે. હવે અહીંયા પ્રશ્ન એ છે કે 112માંથી હવે અહીંયા આપણે જવાબ શોધવાનો છે. તો હવે આપણે જે છે તો કયા પ્રકારની પેટર્ન હશે તે આપણે સમજવી પડે. તો એ માટે શું કરશું તો કે આપણે આ સંખ્યા સાચી છે કે ખોટી તે સમજવા માટે એના પછીની સંખ્યા જોઈએ આપણે. તો આપણે અહીંયા 8 મૂકી શકીએ. તો શું કરશું તો કે દાખલા તરીકે 9 પછી આપણે અહીંયા 8 લઈએ. 8 લઈએ એટલે અહીંયા 104 જવાબ આવે છે. પણ એના પછીનો 8 પછીની સંખ્યા આપણે 7 લઈએ તો 104માંથી 7 બાદ કરીએ તો 97 જવાબ આવે છે. એટલે આપણી જે અંદાજ મૂકેલી રકમ જે છે તે સાચી છે કે અહીંયા 8 મૂકીએ તો 104 આવે છે, પણ 104માંથી એના પછીની સંખ્યા જે છે તે 7 છે. તે બાદ કરીએ તો અહીંયા આપેલ સંખ્યા છે તે આવે છે તો કે હા. એટલે અહીંયા 7 બાદ કરીએ છીએ તો અહીંયા 97 આવે છે. એટલે આપણે અહીંયા જે સંખ્યા 8 મૂકી છે તે સાચી છે. એટલે 9, 8, 7. એટલે આમ જોવા જઈએ તો ક્રમિક પ્રાકૃતિક સંખ્યા છે 9, 8, 7. પછીની સંખ્યા આવે -6. એટલે 97માંથી 6 જાય તો અહીંયા 91 જવાબ આવે છે. તેવી જ રીતે 6 પછી 5, 91માંથી 5 જાય તો 86 આવે, તે પણ સાચું છે. અને 86માંથી પછી 5 પછીની સંખ્યા આવે 4, તો 4 બાદ કરીએ તો 82 આવે છે. તો મિત્રો આ આપણો જવાબ સાચો છે. એટલે આમાં કયો નિયમ આવે? નિયમ નંબર 5, ક્રમિક પ્રાકૃતિક સંખ્યાની બાદબાકી. ત્યારબાદ 12મો દાખલો આપણે જોઈએ તો 435, 354, 282, 219, 165. હવે અહીંયા આપણે જોઈએ તો હવે આવી રીતની જ્યારે સંખ્યાઓ હોય તો ત્યારે આપણે શું કરવું પડે? તો પહેલી અને બીજી સંખ્યા વચ્ચેનો તફાવત જોઈએ એટલે ખ્યાલ આવે આપણને કે એ શું કહેવા માગે છે. તો આપણે 435માંથી 354 બાદ કર્યા તો અહીંયા આવે છે 81. ત્યારબાદ 354માંથી 282 બાદ કરીએ તો અહીંયા આવે છે 72. હવે 282માંથી 219 બાદ કરીએ છીએ તો અહીંયા આવે છે 63. અને અહીંયા 219માંથી 165 બાદ કરીએ તો અહીંયા આવે છે 54. હવે આપણને એમ થાય કે અહીંયા 81, અહીંયા 72, અહીંયા 63, અહીંયા 54. તો હવે અહીંયા કેટલા મૂકશું આપણે? તો આપણે તે માટે થોડું આપણું સંખ્યા જ્ઞાન છે તેને આપણે ચકાસીશું કે આવું ક્યારે ક્યારે થાય. તો આપણે જે નિયમો યાદ છે આપણને, આપણે જે સંખ્યાઓ શીખ્યા છીએ કે સમજો કે પેટર્નની જે વાત જે છે તે આપણે ધોરણ 4 અને 5ના અભ્યાસક્રમમાં પણ આવે છે. તો એ પેટર્ન પ્રમાણે એક પેટર્ન એવી પણ છે ઘડિયાની પેટર્ન. તો આપણે જોઈએ તો આમાં ઘડિયાની પેટર્ન લાગુ પડે છે. તો કયો ઘડિયો લાગુ પડે છે? તો કે આમાં 9મો ઘડિયો છે. તમે વિચારશો એટલે ખ્યાલ આવશે કે 9 9 81, પછી 9 8 72, 9 7 63, 9 6 54. તો હવે પછી શું આવશે? તો કે 9 5 45. એટલે અહીંયા 45 આપણે મૂકીએ છીએ. એટલે 165માંથી 45 બાદ કરીએ તો 120 જવાબ આપણો આવશે. એટલે આપણને ઘડિયા ગાન જે છે, જે ઘડિયાને આપણે આવડે છે આપણને, તો તેની પણ પેટર્ન આમાં આવે છે. એટલે આમાં એ પેટર્ન છે. અને એ અંતે આ સંખ્યાઓ કઈ કહેવાય? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહેવાય અને પૂર્ણ સંખ્યા પણ કહી શકાય. બરાબર? એટલે આપણે એ રીતે લઈશું. હવે 13મો દાખલો છે. હવે આપણને આ દાખલો જોઈએ તો બહુ રકમ મોટી છે. જ્યારે આવી મોટી રકમ હોય ત્યારે શું કરવાનું? તો આગળ કીધું એમ કે પહેલી ને બીજી સંખ્યાનો તફાવત જે છે લઈએ આપણે. તો એનો તફાવત કેટલો આવ્યો? તો અહીંયા આવ્યો 569. પછીની બીજી અને ત્રીજી સંખ્યાનો તફાવત લો તો એમાં પણ કેટલો આવ્યો? 569. ત્રીજી અને ચોથી સંખ્યાનો તફાવત પણ કેટલો છે? તો કે 569. અને ચોથી ને પાંચમી સંખ્યાનો તફાવત પણ કેટલો છે? 569. તો બાળમિત્રો હવે આપણે શું કરશું? તો આપણને ખબર છે કે એક સરખી સંખ્યા આમાંથી એના તફાવતમાં આવે છે એટલે બાદ થાય છે. 569, 569,
569, 569. તો હવે શું કરશું? તો હવે પણ આપણે 3414માંથી 569 બાદ કરશું. તો અહીંયા આમાં બાદ કરશું એટલે જવાબ જે આવે તે આપણો જવાબ હશે. તો અહીંયા જવાબ આવે છે 2845. તો આપેલ જે બોક્સમાં 4 જવાબ છે એ પૈકીનો એ જવાબ છે, એટલે આપણે જવાબ શું આવશે? 2845. અને આમાં કયો નિયમ લાગુ પડશે? તો કે આમાં ચોક્કસ સમાન સંખ્યાની બાદબાકીનો નિયમ લાગુ પડશે. ત્યારબાદ 14મો પ્રશ્ન જે છે 56, 52, 42, 30, 20. હવે આમાં જોઈએ તો 56માંથી 42 બાદ કરો એટલે 14 વધ્યા, 42માંથી 30 બાદ કરો એટલે 12, 30માંથી 20 કરો એટલે 10. હવે આ આપણને પેટર્ન સમજાય એવી છે કે 14 પછી 12 પછી 10 એટલે 2 ઘટતા જાય છે, બરાબર. બેકી સંખ્યા પણ આપણે કહી શકીએ. તો એ પ્રમાણે જોઈએ તો 14, 12, 10 પછી આવશે 8. એટલે 8, 20માંથી 8 બાદ કરો તો શું જવાબ આવશે? 12. હવે એના પછીની સંખ્યા 6 છે, એટલે આપણે જોઈએ તો હવે 8 છે તો અહીંયા 6 બાદ કરીએ તો 6 આવે છે. તો આપણે જોઈએ તો 20માંથી 8 બાદ કરીએ તો અહીંયા 12 આવ્યા, તો 12માંથી 6 બાદ કરીએ તો અહીંયા 6 જવાબ આવે છે. એટલે આપણો આ પેટર્ન, આ જવાબ જે છે તે સાચો છે. અહીંયા નિયમ નથી લખ્યો, પણ અહીંયા કયો નિયમ લાગુ પડશે? સમાન બેકી સંખ્યાની બાદબાકી. પછી આવશે 15મો દાખલો 125, 80, 45, 20 અને પછી ખાલી જગ્યા. તો અહીંયા જોઈએ તો 125માંથી 80 બાદ કરો એટલે 45 વધે, 80માંથી 45નો બાદ કરો એટલે 35, 45માંથી 20 એટલે 25. હવે શું જવાબ આવશે? તો અહીંયા આપણે પેટર્ન ઓળખીએ. અહીંયા 45 આવ્યા, અહીંયા 35 આવ્યા, અહીંયા 25 આવ્યા. એટલે આમાં શું થાય છે? તો કે 10, 10 ઘટે છે. એટલે અહીંયા 45, 35, 25. તો હવે 25માંથી 10 ઘટે એટલે 15 થાય. એટલે 20માંથી 15 કાઢો એટલે શું થાય? 5 વધે. એટલે આપણે આપેલો જવાબ શું આવશે? 5. એટલે આમાં કયો નિયમ છે? નિયમ નંબર 1, ચોક્કસ સમાન સંખ્યાની બાદબાકી. તો બાળમિત્રો, આજે આપણે બાદબાકીના નિયમો શીખ્યા અને તેના 15 દાખલાનો મહાવરો આપણે કર્યો છે. તો આગળ પણ આપણે 15 દાખલાનો મહાવરો તમને એનું સોલ્યુશન આપણે આપ્યું હતું, અને આજે આ બીજા 15 બાદબાકીના નિયમોનું સોલ્યુશન આપ્યું છે. તો આ બંને સોલ્યુશન તમે કરજો, પ્રયત્ન કરજો, તો જેથી કરીને તમને અભ્યાસ કરવાથી વધારે સરળ રીતે તમે એને સમજી શકશો. તો આવી જ રીતે હવે પછીનો જે વિડીયો જે છે તે ગુણાકારના નિયમનો છે તે આપણે જોઈશું.